હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વાધ્યાય પોથીનો પાઠ 17 સાપુતારાનો પ્રવાસ। પાઠ 17ના સ્વાધ્યાય પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડિયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે, તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડિયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે। તો ચાલો શીખીએ પાઠ 17 સાપુતારાનો પ્રવાસ। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। સવાલ નંબર 1, સાપુતારાને હવા ખાવાનું સ્થળ કહેવાય છે કારણ કે જવાબ માટે 3 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે બ, સાપુતારા જંગલોની વચ્ચે આવેલું છે। સવાલ નંબર 2, સાપુતારાને નીચેનામાંથી કયું લાગુ પડતું નથી? તેના માટે 3 ઓપ્શન છે। સાચો જવાબ થશે અ, વાંસના રમકડાની ખરીદી કરી શકાય છે। ત્યારબાદ સવાલ નંબર 3, સાપુતારા નિરાંત લઈને આવવું જોઈએ એવું કેમ? જવાબ થશે બ, ફરવાલાયક વધારે જગ્યાઓ છે તેથી। સવાલ નંબર 4, ખીણમાં તારા ટમટમતા હોય એવું લાગ્યું કારણ કે સાચો જવાબ થશે બ, ખીણમાં વસતા લોકોએ પોતાના ઝૂંપડામાં ફાનસ સળગાવ્યા હતા। 5, સાપુતારા નામ કેમ પડ્યું હશે? સાચો જવાબ થશે બ, ત્યાં ઘણા બધા સાપોનું રહેઠાણ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ફકરા પરથી પ્રશ્ન બનાવવાના છે। અહીં એક ફકરો આપેલો છે, ફકરો વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે 5 પ્રશ્ન બનાવવાના છે। હું અહીંયા જે પ્રશ્ન બનાવું છું તે માત્ર નમૂનારૂપ ગણી તમે તમને મનગમતા બીજા 5 પ્રશ્ન પણ બનાવી શકો છો। 1, સાચા શિક્ષણની શરૂઆત કરવા આપણે શું સમજવું પડશે? 2, કૃષિમાંથી વધુ ઉત્પાદન માટે આપણે ખેતીને શું પીવડાવીએ છીએ? 3, કૃષિને અમૃત તરીકે શું પીવડાવવું જોઈએ? 4, 21મી સદીમાં આપણા શિક્ષણને કયો સૌથી મોટો પડકાર છે? 5, શિક્ષણના બીજારીકરણ સામે વિદ્યાર્થીઓ સાથે શું કરવું જોઈએ? ત્યારબાદ પ્રશ્ન નંબર 3, આપેલા ફકરામાંથી ભૂલ સુધારી ફકરો ફરીવાર લખવાનો છે। અહીંયા એક ફકરો આપેલો છે, તે વાંચવાનો છે અને આપણે જ્યાં જ્યાં ભૂલ હોય તે સુધારી લખવાનું છે। મેં અહીંયા ભૂલ સુધારી ફકરો ફરીવાર લખ્યો છે, તમે આ મુજબ ફકરો લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, આપેલા શબ્દનો વિરોધી શબ્દ લખી વાક્યમાં પ્રયોગ કરવાનો છે। 1, પુષ્કળ તો થોડું, આ વર્ષે વરસાદ પુષ્કળ પડ્યો પરંતુ કેટલાક વિસ્તારોમાં થોડો પડ્યો। 2, પરોઢ તો સાંજ, પરોઢના સમયે પક્ષીઓ સુમધુર ગીત ગાય છે જ્યારે સાંજના સમયે શાંતિ છવાઈ જાય છે। મેં અહીંયા જે વાક્ય બનાવ્યા છે એ જ વાક્ય બનાવવા જરૂરી નથી, તમે તમને મનગમતા બીજા વાક્ય પણ બનાવી શકો છો। 3, વિશાળ તો નાનું, અહીંયા વિરોધી શબ્દ લખવાના છે। વિશાળ સમુદ્રનું સૌંદર્ય જુઓ નાની નદીની સરખામણીમાં। 4, ખીણ તો પહાડ, વાક્ય થશે ખીણમાં જોતા ચક્કર આવે જ્યારે પહાડ પર જોતા આનંદ આવે છે। 5, ઊંચા તો નીચા, વાક્ય બનાવી શકાય ઊંચા પર્વતોને પાર કરીને અમે નીચી ખીણમાં પહોંચ્યા। પ્રશ્ન નંબર 5, આપેલા વાક્યોમાં આડાઅવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય ફરીથી લખવાનું છે। 1, ઓળખાય છે ડાંગી નામે તેઓ, આડાઅવળા શબ્દોને ગોઠવતા થશે તેઓ ડાંગી નામે ઓળખાય છે। બીજા શબ્દ છે, વાક્ય બનશે ડાંગી જિલ્લાનું વડું મથક આહવા। ત્યારબાદ ત્રીજું છે, અમે એનો લાભ લીધો। ચોથું થશે બસ ઊંચે ને નીચે ચડતી જતી। 5મું થશે થોડો આરામ કરી ફરવા નીકળ્યા। પ્રશ્ન નંબર 6, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખવાના છે। 1, ઇમારતમાં કયા વૃક્ષના લાકડા વપરાય છે? જવાબ થશે ઇમારતમાં સાગ વૃક્ષના લાકડા વપરાય છે। 2, સાપુતારાની મૂળ જગ્યાએ કોની મૂર્તિ છે? તેની પૂજા ક્યારે કરવામાં આવે છે? સાપુતારાની મૂળ જગ્યાએ પથ્થરની સાપની મૂર્તિ છે અને તેની પૂજા હોળી અને વાઘ બારસના રોજ કરવામાં આવે છે। 3, કેસર વર્ણ એટલે કેવું? કેસર વર્ણ એટલે કેસર જેવા રંગનું કેસરી। 4, સાપુતારામાં શાનો લાભો જોવા મળે છે? સાપુતારામાં આથમતા સૂરજની સુંદરતા નિરખવાનો લાભો જોવા જેવો છે। 5, તમે સાપુતારા જાઓ તો કેવી જગ્યાએ બેસવાનું પસંદ કરશો? શા માટે? હું પ્રકૃતિના સુંદર દ્રશ્યોવાળી શાંત જગ્યાએ બેસવાનું પસંદ કરીશ કારણ કે તે મનને શાંતિ આપે છે। પ્રશ્ન નંબર 7, આપેલ ચિત્રના આધારે વાક્ય લખવાના છે। અહીંયા તમે જોઈ શકો છો
એક ધોધનું ચિત્ર છે તેના આધારે વાક્ય લખી શકાય. ઉપર દર્શાવેલ ચિત્ર ગીરા ધોધનું છે. ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલા એક પ્રસિદ્ધ કુદરતી જળધોધ છે. આ જળધોધ સાપુતારા હિલ સ્ટેશનથી લગભગ 3 કિલોમીટરના અંતરે આવેલો છે. આ રીતે તમે લખી શકો છો. ગીરા ધોધમાં લગભગ 30 મીટરની ઊંચાઈએથી પાણી નીચે પડે છે, જે આકર્ષક દ્રશ્ય ઉપસાવે છે. ધોધની આસપાસના વિસ્તારોમાં ઘટાદાર જંગલ છે, જે તેને એક શાંત અને નયનરમ્ય સ્થળ બનાવે છે. અહીં સ્થાનિક લોકો અને પ્રવાસીઓ પિકનિક માટે આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, નીચે આપેલ વિશેષણનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. ઉદાહરણ આપેલું છે, જાડું, હાથીભાઈ ખૂબ જાડા છે. 1. પ્રસિદ્ધ, સાપુતારા હવા ખાવા માટેનું પ્રસિદ્ધ સ્થળ છે. 2. મોટું, મારું મકાન ખૂબ મોટું છે. 3. સુંદર, આહવાના જંગલમાં સુંદર વૃક્ષો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમને મનગમતા વાક્ય પણ બનાવી શકો છો. 4. ઘાટું, લગ્નમાં કાજુ બદામનું ઘાટું જ્યુસ પીરસવામાં આવ્યું. 5. લાંબી, ઉત્તરાયણ પર મેં લાંબી દોરી વડે પતંગ ચગાવ્યો હતો. પ્રશ્ન નંબર 9, આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. આપેલા વાક્યને ઘટનાક્રમમાં ગોઠવતા પહેલું થશે, ડાંગના જંગલોમાં પુષ્કળ વાસ થાય છે. બીજું થશે, ડાંગી મજૂરો એમાં કામ કરતા હતા. ત્રીજું થશે, આહવા ડાંગ જિલ્લાનું વડું મથક છે. ચોથું થશે, પ્રવાસી બંગલામાં અમે ગોઠવાયા. અને પાંચમું થશે, બસ ઊંચે ને ઊંચે ચડતી જતી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, તમે કરેલા પ્રવાસનું વર્ણન કરવાનું છે. મેં અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસ વિશે લખ્યું છે. તમે તમને મનગમતા અથવા તમે જે પ્રવાસ કર્યો હોય તેના વિશે લખી શકો છો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસમાં અમે શું કર્યું તે મેં અહીંયા દર્શાવ્યું છે. તમારે તમે કરેલા પ્રવાસની આનંદ તમે જે માણ્યો હોય તે અહીંયા લખવાનો છે. આ રીતે અહીં આપણા સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની તમામ સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 ગુજરાતી સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.